આજનો વિડિયો લેક્ચર યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામમાં એનસીઆરટી બુક્સ વાંચવી જોઈએ કે ના વાંચવી જોઈએ અને વાંચીએ તો ઇફેક્ટિવલી કઈ રીતે વાંચી શકાય, એની રાઇટ મેથડ શું હોઈ શકે, કેવો એપ્રોચ અપનાવવો જોઈએ, એ અંગેનો વિડિયો લેક્ચર છે. આપ સૌ જાણતા હશો કે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં એનસીઆરટી બુક્સ એનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે. હવે એનસીઆરટી બુક્સ વિશે તો આપ જાણતા હશો. યુપીએસસી સિવિલ સર્વિસના જે પણ ઉમેદવારો છે એ 6ઠ્ઠાથી લઈને 12મા ધોરણની એનસીઆરટી બુક્સ એ વાંચતા હોય છે. હવે આમાં ડિટેલમાં આપણે વાત કરશું. દરેક સબ્જેક્ટની એનસીઆરટી બુક્સ 6ઠ્ઠાથી લઈને 12મા ધોરણની છે જ. હવે આમાં ઘણા બધા મત હોય છે. કોઈ કહે છે કે એનસીઆરટી બુક્સ એ મસ્ટ છે, વાંચવી જ જોઈએ. અમુક એવા પણ ઉમેદવાર છે કે ના વાંચીએ તો પણ ચાલે. આમાં મારી સલાહ એ છે કે એનસીઆરટી બુક્સ એ વાંચવી જ જોઈએ. પણ માની લો કે તમારો ઓપ્શનલ સબ્જેક્ટ હિસ્ટ્રી છે અથવા બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી છે અને તમારા બધા કન્સેપ્ટ ક્લિયર છે, ઇન ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ છે, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ સારું છે, તો પછી હિસ્ટ્રીની એનસીઆરટી ના વાંચો તો ચાલે. એ જ રીતે અમુક લોકોનો ઓપ્શનલ સબ્જેક્ટ પોલિટિકલ સાયન્સ હોય છે, અમુકનો ઇકોનોમી હોય છે, તો એ લોકો એવા ઉમેદવારો એ એનસીઆરટી વાંચતા નથી હોતા. છતાં પણ મારી સલાહ એ છે કે ભલે તમારો ઓપ્શનલ સબ્જેક્ટ ઇકોનોમી હોય કે પીએસઆઈઆર હોય કે હિસ્ટ્રી હોય, સોશિયોલોજી હોય, છતાં પણ તમારી પાસે એ ડિજિટલ ફોર્મેટમાં કે ફિઝિકલ કોપીમાં એનસીઆરટી હોય તો સારું છે. એના ઘણા બધા રીઝન્સ. બીજું કે જે લોકો ક્યાંક કોચિંગ લે છે અને ત્યાં એ ફેકલ્ટી એમ કહેતા હોય કે એનસીઆરટી ક્લાસમાં કવર થઈ જશે, તમારે વાંચવાની જરૂર છે નહીં, તો તમે એનસીઆરટીને સ્કીપ કરી શકો. છતાં પણ મારી સલાહ એ છે કે તમારી પાસે ખાસ કરીને 11th અને 12thની એનસીઆરટી તો રાખજો જ, ગમે ત્યારે જરૂર પડી શકે એમ છે. ઇન શોર્ટ, મારી સલાહ એ છે કે એનસીઆરટી મસ્ટ છે યુપીએસસી સિવિલ સર્વિસ માટે અને વાંચવી જ જોઈએ. આ મારો પણ અનુભવ છે જ. હવે વાય ટુ રીડ એનસીઆરટી કેમ વાંચવી જોઈએ? તમે કોચિંગ લેતા હોય કે પછી તમારી પાસે ટોપર્સની એનસીઆરટીની નોટ્સ હોય તો પણ તમારી પાસે એનસીઆરટી ફિઝિકલ ફોર્મેટમાં અથવા ડિજિટલ ફોર્મેટમાં હોય તો બહુ સારું છે. રીઝન એ છે કે કોચિંગ ક્લાસવાળા પણ અથવા તો ફેકલ્ટી પણ ક્યારેક અમુક કોન્સેપ્ટ, અમુક બાબતો મિસ કરી જાય છે. બીજું કે ક્યારેક સ્ટુડન્ટ ઉપર પણ જાય છે, એ પણ ક્યારેક મિસ કરી જાય છે. એટલે ટોટલ અન્ડરસ્ટેન્ડિંગ માટે, સબ્જેક્ટનું ટોટલ પિક્ચર ક્લિયર થાય એટલા માટે અને ઇન્ટરલિંક કરી શકે એટલા માટે એ એનસીઆરટી વાંચે તો સારું છે. આ મારી સલાહ છે. બીજું કે યુપીએસસી એ એનાલિટિકલ સ્કિલ, ક્રિટિકલ સ્કિલ એના પર ભાર મૂકે છે. ક્યારેક એવા ક્વેશ્ચન પ્રિલિમમાં અને મેઇન્સમાં હોય છે અને ક્યારેક ઇન્ટરવ્યૂમાં પણ તમારું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કેટલું ક્લિયર છે, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી છે કે નહીં, એ ચેક કરવા માટે એવા ક્વેશ્ચન પૂછતા હોય છે, પ્રિલિમમાં અને મેઇન્સમાં પણ મૂકતા હોય છે. અને એ ક્યારેક કમ્પાઇલેશન કે ટોપર્સની નોટ કે કોચિંગ લેતા હોય તો પણ ફેકલ્ટી ક્યારેક મિસ કરી જાય છે. એટલે કોઈ પણ સબ્જેક્ટનું ટોટલ પિક્ચર ક્લિયર કરવા માટે એનસીઆરટી મસ્ટ છે. એટલા માટે ઘણા બધા ટોપર્સ એ સલાહ આપતા હોય છે કે એનસીઆરટી વાંચો. ફોર એક્ઝામ્પલ, હિસ્ટ્રીની વાત કરું તો 1857ના જે વિપ્લવકારીઓ હતા એમણે પહેલું પ્રયાણ કલકત્તા નહીં, મેરઠથી ક્યાં કર્યું હતું? દિલ્હી. તો કેમ કર્યું હતું? તો એ તમને ક્યાં મળશે? એ એનસીઆરટી બુક્સમાં. એટલે કહેવાનો મતલબ એ છે કે એનસીઆરટી બુક્સ એ રીડ કરો તો સારું છે. અમુક લોકો ટોપર્સની નોટનો ઉપયોગ કરતા હોય છે. આ ખોટી મેથડ છે, કેમ કે દરેક ઉમેદવાર પોતાની સમજ પ્રમાણે, પોતાની જરૂરિયાત મુજબ એનસીઆરટીમાંથી નોટ બનાવતો હોય છે અને દરેકની સમજ, દરેકની જરૂરિયાત અલગ હોય છે. એટલે એનસીઆરટીમાંથી નોટ્સ બનાવો કે એડવાન્સ લેવલની બુક્સ કે ન્યૂઝપેપર, મેગઝીનમાંથી પોતાની નોટ ઉપર જ ભરોસો કરો અને એ જ વધારે રિલાયેબલ છે. અમુક એવા પણ છે કે અને અત્યારે માર્કેટમાં એ અવેલેબલ પણ છે, એનસીઆરટીનું કમ્પાઇલેશન 6ઠ્ઠાથી લઈને 12મા ધોરણની દરેક સબ્જેક્ટની એનસીઆરટી છે. હિસ્ટ્રીનું કમ્પાઇલેશન, પછી જ્યોગ્રાફીની એનસીઆરટીનું કમ્પાઇલેશન, તો એ ખરીદીને એ એમાંથી રીડિંગ કરતા હોય છે. આ પણ મેથડ બરાબર નહીં. એનું રીઝન એ છે કે જે પણ કમ્પાઇલેશન હોય છે એમાં ક્યારેક
કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર નથી થતું. એ થશે એ ઓરિજિનલ એનસીઆરટી. અને પહેલાં પણ કહ્યું છે અગાઉના વિડીયોમાં, આ યુપીએસસીની એક્ઝામ છે, શોર્ટકટ મેથડ અપનાવશો નહીં. આ મેરેથોન દોડ જેવું છે. એનસીઆરટી એ જીએસનું એક ફાઉન્ડેશન બનાવે છે, બેઝ બનાવે છે, કોન્સેપ્ટ ક્લિયર કરે છે. એટલે ઓરિજિનલ એનસીઆરટી રીડ કરો. પછી ડિજિટલ ફોર્મેટમાં પણ તમે રીડ કરી શકો જો તમને ફાવતું હોય તો. અને ના ફાવતું હોય તો મારી સલાહ તો વધુ તો એ જ છે કે ખરીદી લો ફિઝિકલ ફોર્મેટમાં, હાર્ડ કોપીમાં તમે રીડ કરો તો સારું છે. એના બેનિફિટ ઘણા બધા છે. એટલે ના તો કમ્પાઇલેશન, ના તો ટોપર્સની નોટ, ઓરિજિનલ એનસીઆરટી એ પણ ડિજિટલ નહીં ફિઝિકલ ફોર્મેટમાં ખરીદી લો અને એ જ રીડ કરો. આ મારી સલાહ છે. એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ઓલ્ડ એનસીઆરટી વાંચવી જોઈએ કે ન્યૂ એનસીઆરટી વાંચવી જોઈએ? તો બંને સારી છે. આમાં હિસ્ટ્રી સ્ટેટિક સબ્જેક્ટ છે એટલે હિસ્ટ્રીમાં ઓલ્ડ એનસીઆરટી ચાલી જશે. છતાં પણ જો તમારે ખરીદવી ના હોય તો ન્યૂ એનસીઆરટી જે છે એને ડિજિટલ ફોર્મેટમાં તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો નેટ ઉપરથી. તો થોડું કમ્પેરેટિવલી સ્ટડી કરજો. ઓલ્ડ એનસીઆરટી હિસ્ટ્રી માટે બેસ્ટ છે, પણ એને ન્યૂ એનસીઆરટી સાથે પણ ઇન્ટરલિંક કરીને રીડ કરજો અને નોટ મેકિંગ કરજો. બાકીના સબ્જેક્ટની જે એનસીઆરટી છે, જ્યોગ્રાફી છે, ઇકોનોમી છે, પોલિટિકલ સાયન્સ છે, સોશિયોલોજી છે, તો એ માટે નવી એનસીઆરટી એ વધારે સારી છે. એમાં ઓલ્ડ નહીં વાંચો ચાલશે. હિસ્ટ્રીમાં ઓલ્ડ બેસ્ટ છે. અમુક એમ પણ કહે છે કે તમિલનાડુ બોર્ડની વધારે પડતા સોર્સિસનો ઉપયોગ ના કરજો. તમિલનાડુ બોર્ડની એનસીઆરટી, હિસ્ટ્રીની એનસીઆરટી એ પણ સારી જ છે, ખાસ કરીને સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી અને કલ્ચર માટે. પણ એ એડવાન્સ લેવલની બુકમાં આવી જશે. અને કલ્ચરની જે હિસ્ટ્રીની એનસીઆરટી છે, ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર, એમાં કવર થઈ જાય છે. એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે હિસ્ટ્રીમાં ઓલ્ડ એનસીઆરટી, બાકીના સબ્જેક્ટમાં ન્યૂ એનસીઆરટી ઇનફ છે, બરાબર છે. બીજો પ્રશ્ન એ છે કે ક્લાસ વાઇઝ રીડિંગ કરવું જોઈએ કે સબ્જેક્ટ વાઇઝ? તો સબ્જેક્ટ વાઇઝ. ક્લાસ વાઇઝ એટલે શું કે 6th સ્ટાન્ડર્ડની બધા સબ્જેક્ટની એનસીઆરટી પહેલાં પૂરું કરવું. પછી મતલબ કે 6th સ્ટાન્ડર્ડમાં જે પણ હોય, જ્યોગ્રાફીની હોય, હિસ્ટ્રીની હોય, પોલિટીની હોય, પણ આ મેથડ ખોટી છે, ટાઈમ વેસ્ટિંગ થશે અને મહેનત પાણીમાં જશે. સબ્જેક્ટ વાઇઝ જ વાંચો. સબ્જેક્ટ વાઇઝ એટલે શું? પહેલાં હિસ્ટ્રીની એનસીઆરટી પકડો 6ઠ્ઠા થી 12મા ધોરણની, પછી જ્યોગ્રાફી 6ઠ્ઠા થી 12મા ધોરણની, પછી પોલિટી 6ઠ્ઠા થી 12મા ધોરણની, ઇકોનોમી તો 6ઠ્ઠા થી 12મા ધોરણની. સબ્જેક્ટ વાઇઝ વાંચો. એનાથી શું થશે? એક સબ્જેક્ટનું એક ટોટલ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જશે. બધું ઇન્ટરલિંકિંગ થઈ જશે અને એનો ફાયદો, બેનિફિટ વધારે થશે. એટલે સબ્જેક્ટ વાઇઝ જ વાંચવાની છે. 20 સ્ટાન્ડર્ડ, આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે શું 6ઠ્ઠાથી લઈને 12મા ધોરણની બધા સબ્જેક્ટની બધી એનસીઆરટી વાંચવી જોઈએ કે 11th અને 12thની એનસીઆરટી વાંચવી જોઈએ? તો આ પર્સનલ બાબત છે, પણ સામાન્ય મત એવો છે અને મારી પણ સલાહ એ છે કે 11th અને 12thની એનસીઆરટી બેસ્ટ છે. 11th અને 12thની એનસીઆરટી દરેકે દરેક સબ્જેક્ટની અગાઉના વિડીયોમાં મેં કહેલું જ છે, જોશો એટલે ખબર પડી જશે. 11th અને 12thની એનસીઆરટી ઇનફ છે. પછી હિસ્ટ્રી હોય, જ્યોગ્રાફી હોય, ઇકોનોમી હોય કે પછી કોઈ પણ સબ્જેક્ટ હોય. જો 11મા અને 12મા ધોરણની એનસીઆરટીથી તમારો કોન્સેપ્ટ ક્લિયર ના થતો હોય અથવા કન્ફ્યુઝન થતું હોય તો જ તમે પછી 9મા 10માની એનસીઆરટી કે 6ઠ્ઠા થી 10માની એનસીઆરટી વાંચી શકો. પણ લગભગ એવું નહીં થતું. 11th અને 12thની એનસીઆરટી એ ઇનફ છે. એમાં પણ બધું નહીં વાંચવાનું, એ અહીંયા વાત કરશું. મીડિયમ, આમ તો આ ગૌણ પ્રશ્ન છે, પણ અમુક લોકો પૂછતા હોય છે કે હિન્દીમાં એનસીઆરટી વાંચો કે ઇંગ્લિશમાં એનસીઆરટી વાંચો, મતલબ હિન્દી મીડિયમની એનસીઆરટી વાંચવી જોઈએ કે ઇંગ્લિશ મીડિયમની? તો આ પર્સનલ બાબત છે. હા, તમારું મીડિયમ જો ગુજરાતી મીડિયમ હોય કે હિન્દી મીડિયમ, મરાઠી, તમિલ મીડિયમ હોય તો તમે હિન્દી મીડિયમની એનસીઆરટી વાંચી શકો. બાકી ઇંગ્લિશમાં કંઈ વાંધો નહીં આવે, ક્વોલિટીમાં કોઈ ડિફરન્સ નથી. પણ જો તમારું ગુજરાતી મીડિયમ હોય અને તમને ઇંગ્લિશ મીડિયમની એનસીઆરટીમાં બહુ કન્ફ્યુઝન થતું હોય, સમજવામાં ડિફિકલ્ટી આવતી હોય તો તમે હિન્દી મીડિયમની એનસીઆરટી વાંચી શકો અને એમાંથી પ્રિપેર કરીને નોટ મેકિંગ કરી શકો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત જે છે એ હાઉ ટુ રીડ એનસીઆરટી. એના માટેની રાઇટ મેથડ, યોગ્ય એપ્રોચ શું હોઈ શકે એ જાણવું બહુ જ જરૂરી છે. એનું રીઝન બીજું એ પણ કહી દઉં કે પ્રિલિમના
ક્વેશ્ચન પેપર પીવાયક્યુ જોઈ લો, મેઇન્સના પીવાયક્યુ જોઈ લો. એવું કહેવાય છે કે એનસીઆરટી સારી રીતે ડાયજેસ્ટ, રીડિંગની વાત નહીં કરતો, નોટ ઓનલી રીડિંગ, ડાયજેસ્ટ થવું જોઈએ, કોમ્પ્રેહેન્ડ થવું જોઈએ. જો સારી રીતે ડાયજેસ્ટ કરી હશે એનસીઆરટી તો લગભગ 35-40% સિલેબસ જીએસનો અહીંયા એનસીઆરટી કવર કરી દે. ક્વેશ્ચન પણ પૂછાયેલા છે એ તમે પીવાયક્યુ જોઈ શકો છો. એટલે એકદમ સાચી પદ્ધતિ શું હોઈ શકે જેથી કરીને આઉટપુટ સારું મળે, બેનિફિટ ઘણા બધા થાય એની વાત કરવાની છે. પહેલાં કહ્યું એમ તમે એનસીઆરટી પરચેઝ કરી જ લેજો, અને જો પૈસા બચાવવો હોય તો નેટ ઉપરથી ડિજિટલ ફોર્મેટમાં તમે ડાઉનલોડ કરી શકો. પણ મારી સલાહ એ છે કે થોડો ખર્ચો કરી લેવાનો, એનસીઆરટી લઈ લેવાની. ખાસ કરીને 11th અને 12thની એનસીઆરટી પરચેઝ કરી લેજો, દરેક સબ્જેક્ટની. પછી ભલે તમારો ઓપ્શનલ હિસ્ટ્રી હોય તો પણ, કે પોલિટિકલ સાયન્સ હોય તો પણ. હવે સબ્જેક્ટ વાઇઝ એનસીઆરટી તમારે વાંચવાની છે એ પહેલાં તમારે ધ્યાનમાં રાખવાનું છે. જે અહીંયા કહ્યું છે સબ્જેક્ટ વાઇઝ, મતલબ પહેલાં હિસ્ટ્રીની એનસીઆરટી વાંચવાની છે, પછી જ્યોગ્રાફી, પછી પોલિટી, ઇકોનોમી, એ રીતે. પણ આમાંય જેમ તેમ નહીં, યુપીએસસીમાં ક્યારેય આડેધડ મહેનત નહીં કરવાની, મજૂરી નહીં, એક સ્માર્ટ પ્રિપરેશન થવી જોઈએ. તો કઈ રીતે? તો એનસીઆરટીનું રીડિંગ પહેલાં કરવાનું છે, પછી એડવાન્સ લેવલની બુક્સ ઉપર જવાનું છે, અને પછી ટોટલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય ત્યારે એક તમારી ફાઇનલ નોટ બનાવવાની છે. સબ્જેક્ટ વાઇઝ મતલબ કે મારી સલાહ એ છે કે સૌથી પહેલાં હિસ્ટ્રીની એનસીઆરટી વાંચો. એનું રીઝન એ છે કે હિસ્ટ્રી ઇઝ ધ મધર ઓફ ઓલ બ્રાન્ચીસ. અત્યારે સોસાયટી આ રીતે ડેવલપ થઈ છે તો એના મૂળ હિસ્ટ્રીમાં છે. પોલિટિકલ ડેવલપમેન્ટ તેના મૂળ હિસ્ટ્રીમાં છે. આપણું જે બંધારણ છે તો એક રીતે ઇવોલ્યુશન છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ તો એ પણ એના મૂળ ક્યાં છે? હિસ્ટ્રીમાં જ. એટલે પહેલાં હિસ્ટ્રી વાંચજો, બરાબર. એટલે આઈઆરમાં પણ ફાયદો થશે, સોશિયલ ઇસ્યુમાં પણ ફાયદો થશે, થોડું અન્ડરસ્ટેન્ડિંગ બ્રોડ થશે. કેમ કે ઇન્ટરલિંક્ડ ક્વેશ્ચનની સંખ્યા પ્રિલિમ મેઇન્સમાં અત્યારે વધી રહી છે. પહેલાં હિસ્ટ્રી તમારે વાંચવાની છે. જો કંટાળો આવતો હોય તો હિસ્ટ્રીની સાથે પોલિટીની એનસીઆરટી વાંચો. એ અગાઉના જીએસના વિડીયોમાં મેં કહેલું છે. ટૂંકમાં પહેલાં હિસ્ટ્રી સબ્જેક્ટ એની એનસીઆરટી અથવા જોડે રાખવું તો હિસ્ટ્રી પોલિટીની એનસીઆરટી તમારે વાંચવાની છે, અને એ પણ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં. હિસ્ટ્રીની એનસીઆરટીમાં ધ્યાન રાખજો. હિસ્ટ્રીની એનસીઆરટીમાં આ મેથડ ફોલો કરજો. હિસ્ટ્રી ક્યારેય આડેધડ પ્રિપેર ના કરાય, રીડિંગ પણ ના કરાય. સૌથી પહેલાં વર્લ્ડ હિસ્ટ્રી એની એનસીઆરટી વાંચવાની. એ પછી એન્શન્ટ ઇન્ડિયા, મિડેવલ ઇન્ડિયા, પછી મોડર્ન ઇન્ડિયા અને આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. ત્યારે હિસ્ટ્રીનું એક સાચું ચિત્ર તમારા મગજમાં અંકિત થઈ જશે, અને અન્ડરસ્ટેન્ડિંગ પણ બ્રોડ થઈ જશે, બધું ઇન્ટરલિંકિંગ કરી શકશો. અને એ માટે 11th અને 12thની એનસીઆરટી, હિસ્ટ્રીની એનસીઆરટી એનફ છે જ. એટલે હિસ્ટ્રીમાં તમારે આ રીતે રીડિંગ કરવાનું છે. જ્યારે બીજી જે એનસીઆરટી છે એ લોજિકલ ઓર્ડરમાં તમારે રીડિંગ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, જ્યોગ્રાફીની એનસીઆરટી એ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં ના હોય. જ્યોગ્રાફીની એનસીઆરટી જે છે તો સૌથી પહેલાં તમારે ફિઝિકલ જ્યોગ્રાફી તો એ વાંચવાનું છે. એ પછી હ્યુમન જ્યોગ્રાફી, પછી ઇકોનોમિક જ્યોગ્રાફી, એ રીતે રીડિંગ કરવાનું છે. એ પછી એની સાથે કનેક્ટેડ જે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પછી એન્વાયરમેન્ટ, બાયોડાયવર્સિટી, એ રીતે કનેક્ટ કરીને રીડિંગ કરવાનું છે, પ્રિપેર કરવાનું છે. જેમ અહીંયા હિસ્ટ્રી, કલ્ચરની ક્યારેય અલગથી પ્રિપેરેશન ના થાય એ મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે. જ્યારે હિસ્ટ્રીની એનસીઆરટી વાંચો, જેમ કે હડપ્પન સિવિલાઇઝેશન, તો હડપ્પન આર્ટ એન્ડ કલ્ચર એ જોડે જ છે, બરાબર. એટલે જોડે જ વાંચવાનું છે, તો જ ટોટલ અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થશે, બરાબર. એટલે હિસ્ટ્રીની એનસીઆરટી ક્રોનોલોજીકલ ઓર્ડરમાં વાંચવાની છે. જ્યારે જ્યોગ્રાફી, પોલિટી, ઇકોનોમી તો એ લોજિકલ ઓર્ડરમાં દરેક સબ્જેક્ટનો એક લોજિકલ ઓર્ડર હોય છે, બરાબર. આ તમને એક્ઝામ્પલ આપ્યું. પણ તમે રીડિંગ સ્ટાર્ટ કરો એ પહેલાં એક કામ કરજો કે યુપીએસસીમાં જીએસનો જે સિલેબસ છે પ્રિલિમ અને મેઇન્સનો, એનું ડીકોડિંગ તમારી પાસે હોવું જોઈએ. પીવાયક્યુ એનું એનાલિસિસ તમે કરેલું હોવું જોઈએ. આમ તો બહુ પ્રોબ્લેમ નહીં થતો. એનસીઆરટી બુક્સમાં મોટા ભાગના ચેપ્ટર જે છે એ આપણા જીએસના સિલેબસમાં છે જ, છતાં પણ અમુક ચેપ્ટર તમે સ્કીપ કરી શકો એમ છે. એટલા માટે મેં કહ્યું કે યુપીએસસીનો જીએસનો સિલેબસ જે છે એ ડિટેલમાં ટોપિક, પછી સબ ટોપિક, માઇક્રો ટોપિક, બરાબર, એ રીતે ડીકોડિંગ કરેલું હોવું જોઈએ. અને તમારી નોટની આગળ લખી જ દેવાનું. જેમ કે હડપ્પા સભ્યતા, તો પછી એમાં સબ ટોપિક કયા કયા છે, માઇક્રો ટોપિક કયા કયા છે, તો એ બધું લખી દો. અને પછી પીવાયક્યુનું એનાલિસિસ પણ તમારી પાસે હશે જ. એટલે પહેલાં આ કામ કરજો, અને પછી તમારે હિસ્ટ્રીની એનસીઆરટી હાથમાં લેવાની છે. અને પછી એનસીઆરટીમાં જે પણ ચેપ્ટર છે એ ચેપ્ટર સિલેબસમાં છે કે નથી. આમ તો મોટાભાગની
એનસીઆરટી જે છે એના ચેપ્ટર્સ આપણા જીએસના સિલેબસમાં છે જ, એટલે ટીક માર્ક કરી દેજો. એટલે એ રીતે પહેલી કામગીરી આ કરવાની છે. અને પછી તમારે એનસીઆરટી, હિસ્ટ્રીની એનસીઆરટી કે બીજા કોઈ સબ્જેક્ટની એનસીઆરટી, તો એ રીતે રીડિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે. એટલે આ ખાસ ભૂલ થાય નહીં, યાદ રાખજો. બીજું કે 3 ટાઈમ એનસીઆરટીનું રીડિંગ કરવાનું છે. મતલબ આમાં એવું છે એ યુપીએસસીની તૈયારી કરતા દરેક, પછી ટોપર હોય કે એવરેજ હોય, એ 3 ટાઈમ રીડિંગ કરે જ છે. મતલબ કે પહેલું રીડિંગ જે છે એ બધા સબ્જેક્ટની એનસીઆરટી, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, કોર સબ્જેક્ટની એનસીઆરટી પર ફોકસ વધારે દેજો. કોર સબ્જેક્ટની જે એનસીઆરટી છે, હિસ્ટ્રી છે, પોલિટી, જ્યોગ્રાફી, ઇકોનોમી, 4 કોર સબ્જેક્ટ છે, તો એની એનસીઆરટી બુક્સ તો 3 ટાઈમ રિવિઝન થવું જ જોઈએ. પહેલો રાઉન્ડ જે છે, પહેલું રીડિંગ જે છે એ માની લો કે હિસ્ટ્રીની એનસીઆરટી તમે રીડિંગ કરવાનું શરૂ કરી દીધું, તો પહેલા રીડિંગમાં સબ્જેક્ટનો ઓવરવ્યૂ બહુ સ્ટ્રેસ ના લાવતા કે હિસ્ટ્રી શું છે, કઈ રીતે આગળ વધે છે, કઈ રીતે ઘટનાઓ આકાર લે છે, એની પાછળના રીઝન કયા કયા છે. તો પહેલું રીડિંગ એ સબ્જેક્ટનું ઓવરવ્યૂ. બીજું રીડિંગ જે છે એ તમારે સિરિયસલી રીડિંગ કરવાનું છે. એક્ટિવ અથવા તો ક્રિએટિવ રીડિંગ કહીએ છીએ. એક્ટિવ રીડિંગ અથવા તો ક્રિએટિવ રીડિંગ એટલે શું કે તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થવું જોઈએ. એટલું જ નહીં, તમે ઇન્ટરલિંકિંગ કરી શકો એટલી ક્ષમતા હોવી જોઈએ. એટલું જ નહીં, અત્યારની સિચ્યુએશન કરંટ સાથે તમે એ લિંક કરી શકો. તમારી પાસે જે પણ નોલેજ છે, એક્વાયર કર્યું છે, એ એપ્લાય કરી શકો છો કે નહીં, એ બધું એ બીજા રીડિંગમાં તમારે કરી દેવાનું છે. પહેલું રીડિંગ ઓવરવ્યૂ, બીજા રીડિંગમાં તમારે સિરિયસલી ઇન ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ, લોજિકલી તમારે રીડિંગ કરવાનું છે. એક્ટિવ ક્રિએટિવ રીડિંગ કરવાનું છે. ત્રીજા રીડિંગમાં પ્રિપેર કરવાનું છે. એટલું જ નહીં, તમારે નોટ મેકિંગ કરવાનું છે. દરેક ચેપ્ટરની તમારી સમજ પ્રમાણે તમારી ભાષામાં નોટ મેકિંગ કરવાની છે. એટલું જ નહીં, દરેક ચેપ્ટરની પાછળ જે પણ એમસીક્યુ આપ્યા છે, અહીંયા પીવાયક્યુની વાત નહીં કરતો, એનસીઆરટી તમે જોશો તો એનસીઆરટીના દરેક ચેપ્ટરની પાછળ એમસીક્યુ પણ આપેલા છે અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ક્વેશ્ચન પણ આપેલા છે. એની પ્રેક્ટિસ મસ્ટ છે. જો તમે પીવાયક્યુ જોશો તો યુપીએસસીએ ઘણા બધા ક્વેશ્ચન પ્રિલિમમાં તેમજ મેઇન્સમાં એનસીઆરટીમાંથી મૂકેલા છે અને એ પણ ચેપ્ટરની પાછળ જે એમસીક્યુ, પછી એ કોઈ પણ હોય, એ ફેક્ટ હોય કે પછી કોન્સેપ્ટ હોય, તો એમાંથી સીધા મૂકેલા છે. ઇવન જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ક્વેશ્ચન છે એ પણ મુકાયેલા છે. એટલે એનસીઆરટી બેઝડ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરજો જ, અને એ પણ યુપીએસસી પ્રમાણે વિધિન ટાઈમ ફ્રેમમાં, બરાબર, વર્ડ લિમિટમાં. એટલે આ રીતે તમારે રીડિંગ કરવાનું છે. નોટ મેકિંગ, આ મારી સલાહ છે. ઘણા લોકો એનસીઆરટીમાંથી નોટ મેકિંગ નહીં કરતા, માત્ર ઇમ્પોર્ટન્ટ ફેક્ટ, પછી કોન્સેપ્ટ, અમુક ટર્મ હોય તો અંડરલાઇન કરી દે છે, અને પછી એડવાન્સ લેવલની બુક હોય તો એમાંથી જ નોટ મેકિંગ કરતા હોય છે. પણ મારી સલાહ એ છે કે ભલે તમારો ઓપ્શનલ સબ્જેક્ટ હિસ્ટ્રી હોય કે પોલિટિકલ સાયન્સ, જ્યોગ્રાફી, ઇકોનોમી, સોશિયોલોજી, છતાં પણ તમે નોટ મેકિંગ કરો તો સારું. હવે આમાં ડિટેલમાં નોટ બનાવવાની કોઈ જરૂર છે નહીં. શોર્ટ ફોર્મમાં ક્રિસ્પ નોટ બનાવજો. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ હોય, ઇમ્પોર્ટન્ટ ટર્મ હોય તો એ નોટ ડાઉન કરી લેવાનું. કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવવી જોઈએ, એ રીતે નોટ મેકિંગ કરજો. જો કે આનો વિડીયો હું અલગથી બનાવીશ કે કઈ રીતે નોટ બનાવવી જેથી વધારે ફાયદો થાય. એટલે આ રીતે એનસીઆરટી બુક્સ તમારે રીડ કરવાની છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ઘણો હેલ્પફુલ, યુઝફુલ હશે. છતાં પણ એનસીઆરટી રિલેટેડ કંઈ પણ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો. આના પછીનો વિડીયો જે છે એ નોટ મેકિંગ અંગેનો વિડીયો લેક્ચર છે. થેન્ક યુ વેરી મચ.